માટે તરસતું દિલ્હી આજે પાણીમાં, લાંબો ટ્રાફિક જામ, ટ્રાન્સપોર્ટેશન ઠપ, સાંસદના બંગલામાં પાણી ઘૂસતા ઢૂંચકીને બહાર કઢાયા, પાણીના એક એક ટીપા માટે તરસતા દિલ્હીમાં આજે પાણી જ પાણી છે। દિલ્હીવાસીઓને એક તરફ ગરમીમાંથી રાહત મળી રહી છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે। લ્યુટિયન્સ દિલ્હીનો વિસ્તાર જે સાંસદો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે એ પણ પાણીમાં ડૂબી ગયો છે। દિલ્હીમાં શુક્રવારે સવારે 3 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ લગભગ 3.5 કલાક સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે સમગ્ર દિલ્હી એનસીઆરની હાલત ખરાબ થઈ ગઈ હતી। હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સાંસદના ઘરમાં પાણી ઘૂસતા તેમને ઊંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા। ચોમાસાના પહેલા જ વરસાદે દિલ્હી એનસીઆરની ડ્રેનેજ સિસ્ટમનો પર્દાફાશ કર્યો છે। દરેક જગ્યાએ પાણી ભરાય છે। નોઈડાને ચોમાસાથી બચાવવા અને રસ્તા ઉપર પાણી ભરાઈ ન જાય એ માટે નોઈડા ઓથોરિટી દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ એમ છતાં દર વખતે વરસાદ પછી દાવાઓની પોલ ખુલી જ જાય છે। આ પછી નોઈડા સેક્ટર 37 યુટર્ન પાસે ઘણી જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। દિલ્હી એનસીઆર હાલમાં વહેલી સવારના વરસાદ બાદ ટ્રાફિક જામનો સામનો કરી રહ્યું છે। લોકો પાણીમાં ફસાયા છે, જો કે આ વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે એ જોતા લોકો કહી રહ્યા છે કે વરસાદે તો હદ વટાવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।